નિત ગંગાજી મોના અંતરના પડદા ખોલ્યા વિના એ તો કદી ન મેઠી થાય. તમારા જેવી છે. બોલો રોમાતણી. તમારા જેવી જ છે મનની મેલી. ચોહી મેઠી થાય. ના ના સુધરતા જ નહીં. લગી રે સુધરતા જ નહીં. પણ હું બોલું છું એની અસર થાય છે કે નહીં? ઠગવાનું બસ લોકોના ઠગ કરવાનો. મારી વાતની અસર છે કે નહીં કોઈ તમારા પર એમ કહેજો. પરદેશિયા આ ડોહા ને રાહ જોવાય છે. એ કોણ આવે છે? આગો જલ્દી આવ્યો તો ફટાફટ. આટલું બોલું છું પણ છે જ અસર થતી નહીં. લોકોના ઓ સાલી હમણાં બોડાનો લોટો મળે તમને હાલ તોડી નાખ્યો હમણાં શાંતિ રાખ કર. ઇલાયતી પોત પછી સના ઝઘડામાં મારો હીરો ખોવાનો. હીરો નતો. સાફ હું કરી છલી ના પડે તો મારતા નહીં કહી દઉં તમને. દીવો મેલે હમણાં ના લોકોને ઠગ્યામથી ઊંચા આવતા નહીં. ઘરે ડોશી પર હાથ ઉપાડવાના. બંધ કર ધંધા જ નહીં બીજા. પાન કર પદ્ધતિ મજૂરી લઈ કરીને જતા. આવીએ છીએ મજૂરી કરી હમણાં હાલ જો ખાલી મજૂરી હમણાં હાલ ખબર પડે એટલે મજૂરી છે. મજૂરી છે કે તાણ લોકોને ઠગવો હોય મજૂરી છે. તો તાણ શું છે બુદ્ધિ હક નહીં. આવે છે કે છે તારે? એ કોણ આવે છે? મારો વાલીડો મારો મિત્ર આવે છે. મિત્ર જ તમારા જેવો છે ને હળી જેલો. તું બોન કોઈ તો પણ હમણાં બોડા મેલે હમણાં હાલ ના પાડશો કે મને બોલે નહીં કોઈ ખારા રસ્તે કોમ કરો. તો મજૂરો કરું તા ઓવા કરો તો હેટ, મારે તો એ કાયમથી મજૂરો છે એ હું તું કરે. એ મજૂરો નહીં. હવે મહેમાન આવવાના હતા આવો તાર સુધી હું જઈ 1500 કમાઈને આવું છું. ના એ ધંધો નહીં કરવાનો. છોકરાને જોવા આવે. છોકરાને જોવા આવે છે એટલે એ ધંધા કરવાના નહીં. આ ઠગવા બગવા જતા નહીં કોઈ. છોકરાને જોવા આવશે એટલી વારમાં તો 500,000 હું કમાઈને આવતો રહું તું કઈ ચિંતા કરશું. આજ તો ઘેર ચોટો. વાઘુબા તમારો કોઈ કોમ ધંધો નહીં? શાને? શેનો કોમ ધંધો છે? ઠગવાનો? ના ભૈયા મેં ગમે તેથી પૈસા લઈને આવી. આવક કે કોક આવક ઘેરી નહીં બોલ બોલ કરું. ગમે તે એને કરતા મજૂરી જો કે આ વસ્તીને જેટલું કોમ છે. ક્ષેત્રમાં જેટલું કોમ ચાલે છે. એંડા ઉતારવાના છે. કડિયા કોમ જો 2-4 રૂપિયા કમાવ. આવું ધંધા પકડ્યા છે. ત્યાં મજૂરી જ તો કહું કેવું ભાઈ. આ તો આ પૂછે મરે દાવનો છે. સાચી વાત છે. લે હેડા આપણે તો થોડો મહેમાન આવ પછી હું આવું છું એટલી ગોળ. ઘેર ચોટો કર. 500,000 નું ઠેકાણું કરતા આવીએ કે તમારે જરૂર પડે તો કોણ લાગે હું કેવું ભાઈ. મહેમાન આવતો તો એટલી ગોળ તો ગમે તેને કોકનો વેટો કરીને 500,000 નું કમાઈને આવી પણ હોન નહીં સમજાતું. લે હેડ. બરાબર ઘેર બેઠે બેઠે ખાવું છે તો ખબર નહીં પડે. કોમ કર હા શું લેજે ને કરીએ ઘાસ સારો તો શોખ મળી રહે. આવો અહીં કવાન કરો પેલા દેખા જાયગા. એવું છે? આવો લે હેડ. કોમ કર શું કર? ઓય હેડી. ઓય એમ જ કહું છું કા હેડો. મને કશું લાગતું નહીં કે આજે કોઈ મેર પડે. અલ્યા આપણે તો જિંદગીના ઠગ છીએ ને ઠગ રવાના અલ્યા, છીએ. ઠગવા માટે ઓક બકરો તો હું જોઉં કે હું એમ કહું છું કોઈ એકાદો માણસ તો હોવો જો કે અમુક લાગે સાનો અને મારા તને ખબર તો છે ઘેર પેલા છોકરાનું જો મહેમાન આવું છું મારે વધારે રોકાય એવું નહીં. મને ખબર છે લ્યા મહેમાન છોકરા જોવા આવું છું પણ. તું જતો રહે. તું જતો રહે. તું જતો રહે. ભાઈ હા 500 રૂપિયા આલજો. 500 રૂપિયા આવો મજામાં. આવો બધા 500 રૂપિયા પડ્યા છે. 500 રૂપિયા તો હું તમે શું લ્યા 500 રૂપિયા આલું 500 રૂપિયાની જરૂર છે. 500 રૂપિયા આલે ને બધા તને પાછા આલી દેવ. પાછા નહીં આ બધું આ રીતે 500 રૂપિયા માગવાનું તમારું આ રીત છે તમારી ભલે 500 રૂપિયા નહીં કશું નહીં તમારું મારા પાસે કશું નહીં. પછી પાછું તને ખબર નહીં હજી પછી મારી તને એટલે શું છે પમ પ્રેમ જેમ 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 ફેમ. ભાઈ 500 રૂપિયા આલજે. હા હા હાલું હાલ હાલું જો મારા બેટા સેવા વિદ્યાવાળા
ઓમ ફૂમ 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 કરીને પેલો ફટ લઈને ભૂઈ પડ્યો. સારું થયું હાલ દીધાના કમળા મુએ. એ કોણ થઈ ગયું? થઈ ગયું સા કોણ છે? આ બીજું 500 ની કર. અને આપણા ઠગવાની સિસ્ટમ બધી અલગ હોય. હા એક આ તો બીજું આવી જાય ને તો 500 કોમ થઈ જાય. વાત આજી છે. એક કામ કર, હા મારે તો પેલા ઘેર છોકરાને જોવા આવે છે. લે કહું છું છોકરાને જોવા આવે છે. 500 નો મેર પડ્યો કા લે બે હજી થોડી વાર થોડી વાર બે હજી બીજું 500 થાય ને પછી ને કરી હેઠ. મંત્ર મમ કરી હાર મન તો એવું ઈશારે કે તું ધીબો મેરે પણ હાર છે ના અલ્યા, બી ખમદ આલદી અલે એ ભાઈ જોવો કે છે આમાં? યાર તમે જોવો કે છે આમાં? આ દેખાતું નહીં કો ઓમ ના જતા. શેમ વાટ બદલી નાખો. આમ થઈને જતા રહો તો આમ થઈને જતા રહો. ઓમ ના જતા. શેમ કોઈ વાઘ આવ્યો છે કે કોઈ પૈસા આગળ અને આમ શિખર ફૂમ 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 કઈ મારે છે ને ફટ લઈને ઊંધા નાખી ગયા છે. પૈસા પડાવવાના ધંધા છે. એટલે ખબર ના પડી તમારી વાતમાં મને કોઈ હું બધા કહેવામાં- કોક ભાઈ ઉભા રહ્યા છે નાળિયામાં આગળ અને આમ ફૂમ 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 કઈ મંત્ર મારે છે ને સીધો માણસ ભૂઈ પડી જાય અને પૈસા લેવાની વાતો છે. રસ્તો બદલી નાખો. એટલે મેલી વિદ્યા વાળો છે. ઓ મેલી વિદ્યા વાળો છે. મેલી વિદ્યા વાળો છે. એ કોક આમ ફૂમ ફૂમ કરે છે. મેલી જ કહેવાય કે એ હવા હોય ને મેલી વિદ્યા વાળો તો હું દોઢ છું સમજ્યા? હું એનાથી મેલી વિદ્યા જબર જોણું છું. ભાઈ તો ધ્યાન રાખજો યાર. કશું ધ્યાન ના રાખવાનું હોય મને ભેગો થવા દે. શોકણ પીણું તો આગળ છે. આગળ જ છે. કશો વાંધો નહીં ભેગો થાય. અજા હજી કહું છું પાછા વળી તો મારી નજરે આગળ એકનું તો આમ ભૂઈ નાખેલો છે. કાકો તો એક પડી રહ્યો છે કણ. એ તો મને જેવો પાળે છે હું જોઉં છું કે તો ધ્યાન રાખજો યાર. કશું ધ્યાન ના રાખવાની હોય. એ મેલી વિદ્યા કરી છે તો આપણો નહીં આવડતી મેલી વિદ્યા મારા ઘેર લે તને ખબર તો શાક પેલા છોકરાને જોવા આવું મહેમાન આવું છે. આવશે મને ખબર અને છે ભાઈ બીજું ખાલી 500 નું કામ થઈ જાય ના વાત. હા, એક તો શિખર 500 નું કામ થઈ જાય. આવો તો ભાઈ તું વાંધો જા, તું અને તમે નહીં ગાન ભૂલી ગયો તો ડાયરેક્ટ આ વાત કરે તો કરે તો મજામાં બસ મજામાં હું શકે. બસ શાંતિ શાંતિ તમારે શું ચાલે છે કયો બસ આ તમારા ગામમાં આવ્યો છું. આમાં હા તમારા ગામમાં આવ્યો છે. થોડું કોમ છે કેટલા હા હા બરોબર 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 થોડું- હું યા ગોમનો જ છું પાછો બરાબર ચાના છો ગમે તેનો હોય તારો હું જોવાનો ભાઈ હું જોનો છે 500 રૂપિયા લે. ડાયરેક્ટ ના 500 માંગે છે ગોમનો ડોણ છું લોન હોય તો તારા આગળનો 500 લાય. 1 રૂપિયા ના મળે હે ના 500 માંગે જોજો મોણા છે અરે તારા હાલવા છે ને 1 રૂપિયા ના મળે તો ડાયરેક્ટ ના 500 માંગતો ભાઈ ને નહીં હાલવાનું. નહીં હાલવા હે નહીં હાલવા બસ 500 રૂપિયા કીધે ખાલી માંગે 500 રૂપિયા માંગે હતા કોઈ વધારે નહીં માંગે. લે તાર પણ 500 રૂપિયા લે લાય. હાલો સાહેબ લે સાહેબ. ચાલો બીજા લે પણ મારે એ વિદ્યા વાપરજો એ વાત વાપરજો. લા બીજા મારે જવાન છે. મારો મહેમાન કરતો લાય રે બધા સાહેબ ના સાહેબ પણ આટલા રાજો કે લાય બધા લે બધા લાય કમ સાહેબ પણ મારો ના મારો 100% પેલો ભાઈ કહેતો તો હાસી વાત છો કે મેલી વિદ્યા વાળો ખતરનાક છે. જો પાડી દીધો ખાલી. તો ખરો તારા કોમમાં 500 જ મળે પણ યા શીખે શીખતા પકડજે. અડધા ભાઈ અડધા આલ્યા ભાઈ આમાં નહીં હા નિર્મા હાબુ નહીં વાપરવાનો હોય આમાં આશરા મેલા થઈ જાય છે 10,000 સીરે હા? 500 મારે 500 અડધા આલ્યા ભાઈ મને અરે તો 1000 હું લેતો. અડધા તમારા હા એ અચ્છા. તારા અમારા આજે 1500 તારા 1500 મારા હા હાલું છું પણ હા 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 ભાઈ હા લે આ 1500 તારા લે 30 રૂપિયા રાખ હે? રાખ પેલા મહેમાન જોવા આવે ને એ છોકરો બોકરો અંગાતા આલજે હા પણ કોઈ ભાડા નથી
ઈ શું છે? આમ હેડો. આમ કોક બા. કોમ થઈ ગયું આ દાણો શાંતિ માં, હાવ, શું તમારા બાપુ? તારા બાપાને છે ને ટોટિયો ગેટ જ ગયો છે. આ રોમના રૂપિયા લેવા જાય છે ના ના રોમનું કમાઈ નાખશે કદી હારું કમાણા આપતા હારું તું શું યો તું ગોમો જ હતો. હારા વચાઈ જતો નહીં મેવાના બનાવી જાણે અહીં આવતા હશે હવે તમારા બાપુ કહું તો શું રોમનું કમાવા જાય છે તારા બાપાને બીજો ધંધો સચવાય ઠગવાના લોકોનો નાના જેના ને તેના ઠગી તો રમનું તો હદીએ નહીં અત્યારે આવું છું. આવશે હવે થોડી વારમાં ફોન આવ્યો તો કઈ તારા બાપા ઘેર ના રે બોલ બુદ્ધિ નહીં તારા બાપામાં તો તારે કહેવાય નહીં પણ કીધું તો કે હું 5,000 લઈને આવું છું જોયા એના 5,000 લે બે હરકો મહેમાન આવતા છે હા. તારી પીનો ભાઈ તો ઊંઘી રહ્યા છે હજી તો કેણા ભાઈ અરે ઓ બેઠા જાઓ આવો. એ ઊંઘો તો હા આ થોડી સારું સવારે પેલું પોણીની ડોલ આખી પાછી કરતો તો એવું છે? ગુંટી પડી મારી બેટે તે દુખાતું હતું તો હું તો આરામ કરતો હા તે દવા બવા લેવી હતી કે દવા લીધી ને એવું છે ઓહ. થોડું મોડું થઈ ગયું હારું હું કીધું હવે 12 સાડા 12 થયા તો નહીં આવું કીધું ના એટલે મારે થોડું કોમ હતું કે હવે એટલે વળી આવું પાછું સાધન ના મળે તો વળી પાછું થોડું મોડું થઈ ગયું હોવ. હું ના લાવજે જતો જવા દે ને હવે ટાઈમ કાઢ્યો છે ને કાઢ્યો છે વળી એટલે મોડે કીધું નહીં આવતા ના તો હવે ના, ના. થઈ ગયો કે શું છે પોણી પીવું છે? ના પોણી પીને આવ્યો પોણી પીને જ આવ્યો છું પોણી પીવું નહીં પણ મારી વાત હોપડો હમ. હેડજો આપણે જઈએ તે છોકરું જોતા હોય નજર અંદાજ નખતા આવીએ હેડજો આ કશો તો લે. હા, હું રાહ જોઈ રહ્યા તમારી એવું છે એના ભાઈ હા બોલો આ તમારું ગોમ કતર નાખો હા તમારું ગોમ કતર નાખજો હો મારે તો ગોમ બેઠા છે એવું છે ને હમ, તમે રાતે નીકળો ને હમ. તો લુગડો હાજો ના મેકું એવું લૂંટી લી તમે હા હા દાડા દીવા તમારે ગાડા લૂંટી લઈને એ વાત સાચી તમારી હો જો નાખી બોલો સાચી વાત છે હો તમારી તમને શું ખબર અમારું ગોમાં આવું છે હા એ તો હું છે હું પેલા નેળિયમથી આવતો હતું કે ઓહ. તે મારા મોડો તો મને જોઈ રહ્યો મેં કાતિલ નજરથી ઓમ કરી પણ મારા અંગાથી લેવા દેવા હોન છે તે આ મારી હોમ હું આવું જોવું છે એટલે મને 2-3 જણા એવું જોયું કે ઓહો. એટલે મને કહું, ગોમ ખતરનાક ડેન્જર લાગે સારી હો એટલે તમને તો કોઈ તકલીફ નહીં પડી ગઈ ના ના મને તો શું પડે ઓ પાછા કહેજો પાછા ના, ના, મને કશું હું ગોમનો જ છું પાછો કોઈ આગુ પાછું થયું હોય તો મને કહો ના ના કશું નહીં થયું પણ આ તો મોડો મેં જોતા હતા હા, કે એટલે મારું કીધું ગોમ ડેન્જર છે યાર આ તો એટલે એવું લાગ્યું એટલે હો. તમે મને ફોન કર્યો તમે હોમાં લેવા આવો અરે પણ મુકો ખોટી તકલીફ નહીં આવી કડવા હા. આ તારા યાર છોકરા જો મહેમાન આવતો તો ગાત તો 20-25 દાડો પડી જોત વી પછી જનો દાડો પડે એટલે પણ છોકરાને જોવા મહેમાન આવું છે એટલા માટે કે હું કા બે હીરો આ કાનું ઘર ચલ્યા અરે હા મારું નવું બનાવું છો ને સાલું શકવા મારીએ તો પછી ગોડા મહેમાનો એકન બોલાય કે ભાર પર ધાબાવાળું ઘર નો ઢાબુ તો ભર્યું છે પેલું ઓયડી એટલે જ કણ રહું છું આ નવું ઘર મારું જ બને છે આ મારું ઘર સારી તો પણ મહેમાનો હોય બોલાવાના હોય યાર હા પ્લાસ્ટર નહીં કર્યું સાલા પર ધાબાવાળું છે ને એટલે એટલો ભાર પર મહેમાનો હાવ લાગે યાર બોલે જા કર તો સાલ છે ઓય સાલ છે ધાબાવાળા ઘેર બોલે જે કાય માને તારા ઘેર કાળિયા એ કાળિયા એ તાર માને ને કીએ કે તાર માન બે વાકણા નવા ઘેર આવતો રડો પેલો મહેમાન વાકણ બોલાવું છું હા તો વાકણ આવડો નવા ઘેર આવ અને તું એ રજે પાવ થોડી વાર હો ઓય જવું લ્યા મહેમાન આવ તારું જ વાકણ રે આ નવું ઘર બનાવું છું વાકણ તો આ જો બાથરૂમ ના કે બધું ખાલી પ્લાસ્ટર નહીં કરેલ પછી સાચે લોટો કો ગળી જતું ડીસ કોણી નો એ તો મેલ્યો હમણાં પેલા કડી આવ્યા હતા કે જોવા માપ લેવા આવ્યા હતા તે ખાલી પ્લાસ્ટર નું ટાઈલો ના ખાવું ધાબાનો ભાઈ ભાળ પડે મહેમાન જોઈને જોય ને ભલે પ્લાસ્ટર નહીં કર્યું પણ લાગે કે ના ભાઈ હગું ફટ લઈને થઈ જાય હગું વાત બરોબર છે આ ઘર મારું જ છે આમ પેલું હું આ સારું બધું જેવું પડ્યું સર ઓય હું કામ સર એટલે આ વાઘુભાઈ એમ કહે છે કે આમ પેલું ઢાળિયું બતાવીએ ઢાળિયામાં બેહાડીએ મહેમાનો એના કરતા આ ઢાબુ બાબુ ભાડે મહેમાનો તો છોકરાને ફટે ને હગું થાય એમ લાગે ભાર પર થોડો એ પત્રો વાળું છે આ ધાબુ ભરેલું છે એટલે સારું લાગે પણ હવે તો બાયણોય નહીં નખાય ને બધું રમણ ભમણ પડ્યું છે કહેવાનું કામ સારું છે તાણ સમ બક્કલ ને ઉઠી કીધું હોત તો વહેલા ચોખ્ખું ના કરાવત મેલ ને સાલામાં વાઘુ હું કહું છું લોખંડની પાઇપ લાવ્યો છું કાલ રાતે ઉઠી લાવ્યો છે ઉઠે રહેજે બતાવું હું તને વાપરજે કેટલા પૈસા આવશે ખરી
મારે જો કાળું ટીનભાઈ તો આયા છો મહેમાનને લઈને. એ ટીનાભાઈ એ નવા ઘેર આવો, નવા ઘેર એ નવા ઘેર આવો. કૂતરોય લાયા નહીં લેવો હોય તો કૂવા પડ્યો છે આ તારા બાપાનું કોમ જ આવું અને શકર વકર એ આવો. અરે નવું બને નહીં હા હજુ તો કોમ ચાલુ હો. હું અમે વળી તેઓ પેલા ઘેર ગયા હતા વળી. ઓ પણ સોયલો હારો ને હોય બે તમારું હારું એટલે ના 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 હું હતો નહીં. કાળો લોટો બતાવજો ભાઈ. કાલ બાર આવું નવું બનાવ્યું પાછું. એવું છે નવું બને છે ઉપર એ માળ ખેંચવાનો છે. એવું છે કોમ કાજ બાકી લાગે ને બધું? કોમકાજ ચાલુ જ ના ના હવે તાણ કોમકાજ કરવું હોય તો કશું હતી તાણ પૂરો થઈ જતો એ પડે ને ભણિયારા હજી તો કોમ ચાલુ તો પેલા હું કારીગરો આયા હતા એટલે બધું રમણ ભમણ પડ્યું હતું. હાલા ઘરનું કોમ એટલે જલ્દી ના પલાય એ આ ખેતીનું બેતીનું બધું પાછું જમીન પાછી થોડી વધારે છે કે? એવું છે બે તો પાછા છે. ટીનાભાઈ આવો, છોકરો બતાવજો તમારે મેઘાજી. કાળું બારા કે ભાઈ આવો એવું જો આપણે તો 100 વખત ગમવા તો જો મેઘાજી કરવાનું જબરજસ્તી હગું કરવાનું નહીં. જો કેમ કે પાછળથી પછી મોરવાઈના ડખા પડશે મોરા એવું આમ ને તેમ ને. આ જો આ દીવા જેવા છોકરું છે બરાબર, નોકરી કરે છે વડનગર ઓફિસમાં. આ છોકરું પગારે સારું છે 20,000 રૂપિયા. કોઈ દુઃખ નહીં મારે ઘેર તો બધું જમીન જાગીર બધું હરખું. ના છોકરો બરોબર ચાલો વાંધો નહીં હવે જો હમ. ટીણાભાઈ તમે કહી દેજો હા. એક દાડો ટાઈમ કાઢીને આવે હા. એટલે આપણે જો મારા છોડીને બે જણા પેલી થાય તો પછી આપણે હું તો રાજી જ છું કશો વાંધો નહીં. છોકરું ગમે ને તમારે? છોકરું તો સારું છે ઠીક છે. તાણ પર જો નોકરી કરે છે? નોકરી કરવા દો, સટિંગ બટિંગ દો, કદી આમ લગે ને લોભડા ડાક ના પડવા દે. એટલે આમ હોશિયાર ભણેલો ગણેલો ખરો પાછો નોકરી કરે છે. એક જ છે ને હા એક નહીં. ઘર બાર સારું છે આ પેલી જમીન હોય ને આ બધી જમીન અમારી છે. ઓબો દેખાય ને પેલા એ રંડા રે હા. એ એટલા બધું છે. મારા બાપુ હું કરું છું મને બોલાય તા બાપાને પણ મહેમાન આવી જાય. શું છે ઓબો છે ને? આ વાઘુભાઈ બે જણા આ લાયા છે કે કોક લાયેલા છે એટલે બધા હારડો હતો નહીં હવે તમે એક દાડ ટાઈમ કાઢીને આવો બરાબર પેલા દેખાતો વેવાઈ કહેવાય કે હવે તમને છોકરું ગમે એટલે. હું ઘરે જશો કોઈ અંદર ના અંદર. આ ઘરમાં શું કરો છો? કોમ હતું ભાઈ લડો કે અમે મહેમાન લઈને આવીને તમે વળી ઓઠા અંતાતા ફરો છો. તાણ. પેલું બારીઓનું માપ ને આપવાનું છે. લ્યો. લ્યો, બેસો. બેસો. અરે વાંધો નહીં. બેહો વાઘુભાઈ બેહો ટેન્શન નહીં વાંધો નહીં. બેહો બે ભાઈ જોડે બેહો વાતો કરો. અરે વાંધો નહીં. છોકરું ગમી ગયું હોય ને તો ટેન્શન નહીં. અમે હા. લેટ આ તે પણ પૈસા પૈસા હાલવા તો આવજો છોકરા. કશું હાલવું નહીં મારે હગું નહીં કરું કેમ હું થયું કોઈ બાજુ તમારા જોડે કોઈ સારી વાત હોય તમારો તો સંગ જ ના કરાય. હું કોઈ થયું ટીનભાઈ પૂછો કે બેઠા જેવું થયું પણ કયો તો ખરા. કશું કેવું નહીં મારા મારા છોડીને મારા ઘરમાં નખવી જ નહીં એમાં મજા જો હું બધી વાત ખોલું ને ટીનભાઈ તો પછી તમે સોપડા મને ખોલાવજો ને વધારાના તમને કીધું તો ઘર બને છે એકન નહીં રહેવું તો ઘરે રાશી હોય તો છોકરું ના ગમ્યું, ઘર ના ગમ્યું, માણસ ના ગમ્યો, પૂછ્યું ગયો. અરે આ તો યાર તંત્ર મંત્ર વાળો માણસ છે નહીં કરાતું આ કાળી વિદ્યા વાળો છે મેલી વિદ્યા તો પેલી કરે છે ફટ લઈને મહી નાખા માણસ કાલ ઉઠીને મારી છોડીને મહી નાખા ટીનભાઈ કાળી હું દોડી વિદ્યા નહીં આવડતી અમને લે મારા ઉપર મારા- તમારા પૈસા ના મારે તમારા પૈસા નહીં એવું લેવા વાગશે, આમથી રાતનું ડોહા? વાગશે. આમથી એ રાતનું. ડોહા ભાઈ પડશે બાપા તમે. હું કરી ના લે મારા ઉપર મંત્ર મારજો મોચી દે પણ હોબળા ટીના હા. આ ઓને મને રસ્તામાં હમણાં જ મને છેતર્યો છે અને આ તમે દીકરા પોય પડી ગયા હતા, તમે જેમ આયા મને એક શોટ લઈ જઈને સિવિલ માંથી આલીને આયા પાછામાં પણ તમે છે તે બે જણા અંગાથી બધું મેલો સારા માણસ. તમારે ના ઓળખો. તમારો છોકરો ગમ્યો છે કે? એ તમારે છોડીને જો અમારે જોઈએ નહીં લેવા. મારે મારી વાતો પડો ટીના આ રસ્તામાં ઓને મને લૂંટ્યો તો મારા પૈસા 7-8 હજાર રૂપિયા લઈ લીધા છે અને આ ઓન ઉપર આ મંત્ર તંત્ર કરીને હું તો પાડી દીધા હતા અને મને પાડવાયા ને કે મેં પૈસા આલે તાણ મેં છોડી દીધો આ માણસ છે તાણે મેલી વિદ્યા વાળો માણસ છે આ તો કડવા પાતણા આવું તમે તો છોકરાનો હગો કરવાનો ને આજના ચોરી વિદ્યા કરો છો, બધું નાટક કરો છો બધો. ટીનભાઈ મેલિક ચૂકીએ કે મા- વિદ્યા જ નહીં આવડતી મારા પૈસા લઈને આવે કે મારે છોડી હોય નખવીએ નહીં રવા દો તમે મંત્રથી હમણાં હાલ હું ટપસી પડું કાંટા હતો ના થાય હવે ભાઈ કશું ના થાય અરે એવું ના હમણાં બોલાવ જો જો ના, જો. એ એ, કરું છે કે નહીં કરું છોડી નાખું
કરવું છે કે નહીં કરવું? પણ એમ ના બળજબરી અરે રમણ બમણ કરું છે કે નહીં કરું? કરો લ્યો મારે સોડી નહીં નક્કી લ્યો લ્યો મારે નહીં નક્કી મારે સોડી આ ઘરમાં નહીં નક્કી નખો મંત્ર નખો ના ભલે મારા રહું નહીં બરોબર છે લ્યો રોટીના હેડો સમજાવ કે હું સમજાવવા તમારા ડોહાએ બધું કાળો પણ મોટો એક કર્યો છે છોકરા તો બધો લોક નહીં કે છોકરો તો છોકરો નહીં પણ બાપમાં તો ખરું કે કાળી મેલાઈ વિદ્યા વાપરશે ને કાલ ઉઠીને મારે સોડી કોઈ બોલે તો તરત ફટલી મંત્ર બોલી જાય લે તમારે છોડી ઓલી 500 ની ના. પરસાદી લઈ જજો લે. એ મારે રૂપિયો લેવો નહીં એવો મેં તો નહીં નાખે પૈસા બેઠાજી કશું નહીં આ તો માણસો બધા પહેલાથી એવા છે જ કોઈ કાળી વિદ્યા કે ધોળી વિદ્યા નહીં કરતા આ મસ્કરી તો કરી શું નહીં ખાલી આ તો એમને તમારે મારી સોડીની શોગન ટીણા ના હોવાની મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો હતા આ હોવાનું પર જ કર્યો હતો અને ફટલી ગોળ્યા પડ્યા તાર્યા છે કે નાટક કર્યું ખોટું ઠગ્યા કર્યું છે તમારો ડોહાઈ બધો નાટક હવે ટીણા હવે રવા દે ખરાબ છે વધારે રવા દે બોલવા બોલવા વળી હું તો બધું હગું થઈ જાય વળી હું હગું થઈ જાય વધારે બોલવા મજા નહીં વધારે સોપડા ખોલ્યા મજા નહીં પૈસા રાખો ને મારે નહીં કરું એવો વઢો રહે મને લાગે છે વઢો રહેવાનો તે રેત કે તમારા લક્ષણ એવા છે જો આમ તો ઠગ્યાવા લોકો શું કરી તું લે હા કા લાજા ઓવાના તમારા ને હકના લાજે ના તમારા લક્ષણ આડો આયા નહીં છે આખું તોડાઈને ફટન થતું તો ઓલ કરતા એ બીજો હાથ આંટા જાનનો એ નહીં જાવ ઘેર બેહો લાવ ઢોકુલે હું શાંતિ રાખ તમે શાંતિ રાખ. કોઈ નહીં જોઈ હેઠા ચોટો કે તમે લે અરે 9000 લે પકડ નહીં લેવા બુદ્ધિ હક ને કાળિયા ઓઢો માર ભાઈ તું તાર ઘરે પડ્યું રે ઘરે નહીં બનાવ